લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મારું નામ વાઘેલા રીટાબેન બાબુજી છે. હું પાંસર ગામથી આવું છું અને મારા મંડળનું નામ હેતલ મિશન મંગલમ છે. અને હું લગભગ 15 વર્ષથી NRLM સંસ્થા સાથે જોડાયેલી છું. આ સંસ્થા દ્વારા અમને પહેલાં હું 10 વર્ષથી બેંક સખીમાં નોકરી કરું છું અને તે પછી અમને જિલ્લામાંથી NRLM શાખામાંથી ડ્રોન દીદી નવી યોજના બહાર પડી. એમાં મારું નામ આપવામાં આવ્યું હતું અને જેમાં મેં 15 દિવસ વડોદરા તાલીમ લીધેલી હતી અને ત્યારબાદ દતીવાડા ફરી 5 દિવસ તાલીમ લીધી હતી અને એના પછી મેં ડ્રોન દીદીનું કામ શરૂ કર્યું. મને ડ્રોન દીદી તરીકે લોકો ઓળખવા માંડ્યા છે અને પહેલીવાર ગામમાં ડ્રોન આવ્યું તો મારા ઘરે બધા જોવા પણ આવેલા કે આ શું એક લેડીઝ થઈને આ ડ્રોન ચલાવશે. તો મેં એમના લગભગ 2-3 વાર અમારા ખેતરમાં ટ્રાય કર્યું, બધાને દેખાડ્યું કે હું ડ્રોન ચલાવી શકું છું અને ડ્રોન દ્વારા મને ખાસો પ્રોફિટ પણ થયો છે અને એનાથી મારામાં સમાજમાં મારું નામ અને હોદ્દો પણ વધ્યો છે. મને લોકો માન સન્માનથી જોવે છે. બીજું, ડ્રોનમાં કેમિકલયુક્ત દવા નહીં પરંતુ અત્યારે પ્રાકૃતિક ખેતી સાથે પણ હું જોડાયેલી છું. એટલા માટે અમે બધા ખેડૂતોને કેમિકલયુક્ત દવા વાપરવાના બદલે અમે એમને પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત, બીજામૃત, ઘનામૃત આવી દવા પણ ડ્રોન દ્વારા હું છંટકાવ કરી શકું છું. પહેલાં હું સામાન્ય હાઉસવાઈફ હતી, પશુપાલન જ કરતી હતી ઘરે બેસીને. પણ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે એમણે મને જુદી અનેક જેવી કે બેંક સખી, BC સખી, કૃષિ સખી અને અત્યારે ડ્રોન દીદી તરીકેની મને તાલીમ આપી અને મને રોજગાર મેળવતા કરી છે. તેથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.